તો અમદાવાદમાં રથયાત્રાને પગલે પોલીસની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। રથયાત્રા રૂટ પર ઘોડેસવાર માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। એડિશનલ સીપી સેક્ટર 1, 2 એસીપી પીઆઈ સહિત કાફલાએ પેટ્રોલિંગ કર્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં ઘોડેસવારોએ પણ પેટ્રોલિંગ કર્યું। 200 પોલીસ કર્મચારીઓ અને મોટરસાયકલ રાઇડરો પણ તેમાં જોડાયા હતા। જમાલપુર મંદિરથી ખાડિયા સુધીના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું। આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના જે રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તારો છે તેમાં ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે મોટરસાઇકલ અને વાહન પેટ્રોલિંગની સાથે સાથે આજે માઉન્ટેડ પોલીસ છે એની પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે। એમાં 20 ઘોડાઓની જે છે દ્વારા પેટ્રોલિંગ કરાશે। એની સાથે સાથે આખા જે વિસ્તાર છે એમાં 250થી વધારે આપણે પોલીસ અધિકારી અને કર્મચારી અત્યારે હાજર છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં અત્યારે ફૂટ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની નગરચર્યા એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાના થોડો સમય જ બાકી છે, ત્યારે પોલીસ આ રથયાત્રામાં લોખંડની બંદોબસ્ત કરવા માટે તૈયારી કરી લીધી છે। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ ઘોડા ઉપર સવાર થઈ રથયાત્રાનો જે રૂટ છે તેના પર નીકળી રહી છે અને પોલીસ આ તમામ રૂટ જે સંવેદનશીલ રૂટ તરીકે ઓળખાય છે તે સંવેદનશીલ રૂટ ઉપર પોલીસ નગરચર્યાએ પણ નીકળી છે। પોલીસ પણ એ રૂટ ઉપર તૈયારીઓ કરી લીધી છે। પોલીસે ફૂડ પેટ્રોલિંગથી લઈ અલગ અલગ અનેક વાહનો સાથે પણ આ રૂટ ઉપર પેટ્રોલિંગ કર્યું છે। ત્યારે આજે મોડી સાંજે સેક્ટર 1 ના જોઈન્ટ સીપી નીરજ બડગુજર અને તેમના 2 એસીપી સહિતનો પોલીસ કાફલો એટલે કે 300થી વધુ પોલીસ અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગમાં નીકળ્યા છે। તમામ અધિકારીઓ 20થી વધુ ઘોડા લઈને અને અન્ય અધિકારીઓ ચાલતા નીકળ્યા છે। ત્યારે સમગ્ર કોટ વિસ્તારથી લઈ સંવેદનશીલ વિસ્તારમાં આ પોલીસના કાફલાને જોવા લોકો ટોળે ચડ્યા છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે। 700થી વધુ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે। ત્યારે 1500થી વધુ કેમેરા લગાવવા પોલીસે તૈયારી કરી લીધી છે। બીજી તરફ પોલીસ અને લોકો વચ્ચે પણ એકતા બની રહે તે માટે એકતા કપ સહિત અનેક કાર્યક્રમો પોલીસે યોજ્યા હતા। મુસ્લિમ સમુદાયને પણ સાથે રાખીને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના અનેક કાર્યક્રમો પોલીસે કર્યા છે। ત્યારે હવે આગામી ટૂંક સમયમાં 15,000થી વધુ પોલીસ કાફલો રથયાત્રા સાથે રહેશે અને આવી જ રીતે એક રથયાત્રાનું પોલીસ બંદોબસ્ત પૂરો પાડશે। કેમેરામેન નિકુંજ સાથે દીર્ઘાયુ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।